જય માતાજી, કેમ છો બધા? તમારે બધાને ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં. મકર સંક્રાંતિ ઉપર આજે આપણે તલની ચીકી કે પછી સિંગની ચીકી કરતા થોડી અલગ રીતે એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી મીઠાઈ બનાવશું. અને મીઠાઈ બનાવવા માટે કોઈ પણ પ્રકારનો પાયો લેવાની પણ જરૂર નથી અને ચાસણી બનાવવાની પણ જરૂર નથી. એકદમ સહેલી રીતે આપણે મીઠાઈ બનાવીને તૈયાર કરશું. આ મીઠાઈ ફક્ત 10 થી 15 મિનિટમાં જ તે બનીને તૈયાર થઈ જશે અને સોફ્ટ તો એટલી બને છે કે જો તમારા ઘરમાં મોટી ઉંમરના વડીલ કે પછી નાના બાળકો હશે તે લોકો પણ આરામથી ખાઈ શકશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સાથે મારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો મીઠાઈ બનાવવા માટે મેં અહીં 1 વાટકા જેટલા સફેદ તલ લીધા છે અને એ જ વાટકાના માપથી 1 વાટકા જેટલા સિંગદાણા લીધા છે. સિંગદાણાને મેં શેકીને ઉપરની ફોતરી કાઢીને લીધા છે અને 1 વાટકા જેટલું નાળિયેરનું ખમણ લીધું છે અને 1 વાટકા જેટલો ગોળ લીધો છે. અત્યારે મેં જે ભીલીનો ગોળ કે પછી જેને ચીકીનો ગોળ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમે આ ગોળની જગ્યાએ કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો. અને 1 ચમચી જેટલો એલચી પાવડર લીધો છે. અત્યારે મેં તલ, સિંગદાણા અને નાળિયેરનું ખમણ અને ગોળનું માપ વાટકાના માપ ઉપરથી લીધું છે, વજન ઉપરથી નથી લીધું. તેથી ઘરની કોઈ પણ એક વાટકી સેટ કરી લેવી અને તે ઉપરથી જ તે આ બધું માપ લેવું. તો મીઠાઈ બનાવવા માટે પહેલા આપણે તલ અને સિંગદાણાને શેકીને દરદરો ભૂકો કરીને લેવાનો છે. તો પહેલા આપણે તલને શેકી લેશું. સિંગદાણા તો મેં શેકીને જ લીધા છે, પરંતુ જો તમે શેકેલા સિંગદાણા ન લીધા હોય તો સિંગદાણાને પણ શેકીને ઉપરની ફોતરી કાઢી લેવી. તો તલને શેકી લઈએ. તો તલને શેકવા માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધી છે અને હવે આપણે જે તલ લીધા હતા તેને કઢાઈમાં એડ કરી દેશું અને તલને શેકી લેશું. હવે તલને શેકાતા વધારે વાર નથી લાગતી, તેથી તવીથાથી આવી રીતે હલાવતું રહેવું. આપણે તલનો કલર ચેન્જ નથી કરવાનો. થોડા તલ ફૂટવા માંડે એટલે શેકવાનું બંધ કરી દેશું. તો તલ હવે ફૂટવા માંડ્યા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ગેસની ફ્લેમ બંધ કરીને થોડી વાર તલને આવી રીતે હલાવશું, કેમ કે કઢાઈ હજુ એકદમ ગરમ છે એટલે તલ હજુ થોડા શેકાઈ જશે. તો તલ સારી રીતે શેકાઈ ગયા છે. હવે તલને એક પ્લેટમાં કાઢી લેશું. અને હવે આ તલ ઠંડા થઈ જાય પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેશું. તો તલ ઠંડા થઈ ગયા છે. હવે આપણે તલ અને સિંગદાણાને ક્રશ કરી લેશું. તો તેના માટે એક મિક્સર જાર લઈ લીધી છે. હવે મિક્સર જારમાં આપણે જે સિંગદાણા લીધા છે તેને એડ કરી દેશું અને હવે જારનું ઢાંકણ બંધ કરીને સિંગદાણાને અધ કચરા ક્રશ કરી લેશું. તો સિંગદાણા ક્રશ થઈ ગયા છે. આપણે સિંગદાણાને આવી રીતે અધકચરા જ તે ક્રશ કરવાના છે, વધારે ઝીણો પાવડર નથી કરવાનો. હવે સિંગદાણાને એક બાઉલમાં કાઢી લેશું. તો આવી રીતે સિંગદાણાને અધકચરો ભૂકો કરવાનો છે. હવે આપણે તલને શેકી લેશું. તો હવે આપણે જે તલ શેકીને રાખ્યા છે તેને મિક્સર જારમાં એડ કરી દેશું અને જારનું ઢાંકણ બંધ કરીને તલને પણ દરદરા ક્રશ કરી લેશું. તો તલ પણ સારી રીતે ક્રશ થઈ ગયા છે. તલને પણ આવી રીતે દરદરા જ તે ક્રશ કરવાના છે, વધારે ઝીણો પાવડર નથી કરવાનો. હવે તલને પણ આપણે બાઉલમાં કાઢી લેશું અને આપણે જે નાળિયેરનું ખમણ લીધું છે તેને પણ આની અંદર એડ કરી દેશું અને આપણે જે એલચી પાવડર લીધો છે તેને પણ આમાં જ એડ કરી દેશું
અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણે આવી રીતે બધી જ વસ્તુને દરદરી રીતે ક્રશ કરવાની છે। તો હવે આપણે મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ। તો મીઠાઈ બનાવવા માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી છે। હવે કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી એડ કરશું। ઘી એડ કરવાથી એક તો મીઠાઈનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને આપણી મીઠાઈ એકદમ શાઇની બનશે, પરંતુ ઘી એકદમ ઓપ્શનલ છે, સ્કીપ કરવું હોય તો કરી શકો છો। અને હવે આપણે જે ગોળ લીધો છે તેને કઢાઈની અંદર એડ કરી દેશું। અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ગોળ જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આપણે ગોળને હલાવતું રહેવાનું છે। આપણે આ મીઠાઈ બનાવવા માટે કોઈ પણ પ્રકારની ચાસણી પણ નથી લેવાની અને પાયો પણ નથી લેવાનો, ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી તે હલાવવાનું છે। તો આવી રીતે તવીથાથી ગોળને સતત હલાવતા રહેવું। જો થોડીવાર માટે પણ હલાવવાનું બંધ કરશું તો ગોળ તળિયેથી બળી જશે અને મીઠાઈનો ટેસ્ટ કડવો આવશે, તેથી હલાવવાનું સતત ચાલુ રાખવું। અને જો તમે જે ગોળ વાપરો તે વધારે કઠણ હોય તો તમે 1 ચમચી પાણી પણ એડ કરી શકો છો, જેથી ગોળ જલ્દીથી ઓગળી જાય। તો ગોળ સારી રીતે ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે જે તલ, સિંગ અને નાળિયેરના ખમણનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તેને કઢાઈની અંદર એડ કરી દેશું। અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને મિશ્રણને ગોળ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। અને ગોળ સાથે મિશ્રણને મિક્સ કરતી વખતે જો તમને એમ લાગે કે ગોળનો પાયો આવી ગયો છે અથવા તો મિશ્રણ ગોળ સાથે સારી રીતે મિક્સ નથી થતું, તો આ સમયે તમે 2 થી 3 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો। પાણી એડ કરવાથી મિશ્રણ ગોળ સાથે સારી રીતે મિક્સ થઈ જશે। તો મિશ્રણ ગોળ સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લેશું। તો હવે મિશ્રણ ગરમ છે ત્યાં જ તે આપણે મીઠાઈ બનાવવા માંડશું। જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો મીઠાઈ નહીં વળે। હું અત્યારે જે બહાર પેંડાના શેપમાં મીઠાઈ મળે છે એવી રીતે બનાવવાની છું, પરંતુ જો તમારે આવી રીતે પેંડાની શેપમાં મીઠાઈ ન બનાવવી હોય તો તમે આ મિશ્રણમાંથી લાડુ પણ બનાવી શકો છો, અથવા તો પ્લેટમાં પાથરીને બરફીનો શેપ પણ આપી શકો છો, અથવા તો વણીને રોલ પણ બનાવી શકો છો। તો મેં પેંડા જેવી મીઠાઈ બનાવીને તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો। હવે બધા જ મિશ્રણમાંથી આવી જ રીતે મીઠાઈ બનાવીને તૈયાર કરી લેશું। તો આપણે બધા જ મિશ્રણમાંથી મીઠાઈ બનાવીને તૈયાર કરી લીધી છે। તમે તમને ગમતા કોઈ પણ શેપમાં આ મીઠાઈ બનાવી શકો છો। હવે ડ્રાયફ્રૂટની કતરણથી મીઠાઈને ગાર્નિશિંગ કરી દેશું। હું અત્યારે ડ્રાયફ્રૂટની કતરણથી મીઠાઈને ગાર્નિશિંગ કરું છું, પરંતુ તમે શેકેલા તલ કે પછી સિંગદાણાનો ભૂકો કે પછી નાળિયેરના ખમણથી પણ મીઠાઈને ગાર્નિશિંગ કરી શકો છો। તો આપણે બધી જ મીઠાઈને ડ્રાયફ્રૂટની કતરણથી ગાર્નિશિંગ કરી લીધી છે અને સુપર ટેસ્ટી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ મકર સંક્રાંતિ ઉપર તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને તલ, સિંગ અને નાળિયેરના ખમણની આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલ બધા જ લોકોને ખૂબ જ પસંદ આવશે અને ફક્ત 10 થી 15 મિનિટમાં જ તે તમારી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે। જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા। ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। આવજો।